નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય નામાના મૂળ તત્વ વિષયાંક આપણો છે ભાગીદારી પેઢીનું વિસર્જન. લાસ્ટ સેશનની અંદર મિત્રો આપણે એવું જોયું હતું કે ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન આ બે શબ્દો થોડાક અટપટા લાગે, એની આપણે થોડીક ચર્ચા કરી હતી અને આ બંને વચ્ચે શું શું તફાવત છે તેની ચર્ચા કર્યા પછી એક એવો મુદ્દો પણ લીધો હતો કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીત અથવા પદ્ધતિ કેટલી, તો કે ભાગીદારી પેઢીના વિસર્જનની રીત અથવા પદ્ધતિ બે પ્રકારની છે, જેની અંદર આપણે કહી શકીએ કે એક સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાય એની અંદર આપણે સર્વસંમતિથી, કરારથી, કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાને આધારે અથવા તો નોટિસ દ્વારા અને અદાલતના હસ્તક્ષેપ દ્વારા, એટલે કે અદાલત ક્યારે પેઢીનું વિસર્જન કરવાનું કહી શકે એવી મુદ્દાઓની ચર્ચા કર્યા પછી મિત્રો આજના સેશનની અંદર આપણે આગળ ચર્ચા કરશું કે વિસર્જનના હિસાબોની પતાવટ કરવા માટે થઈ કાનૂની કે અન્ય જોગવાઈઓ શું, એટલે કે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે એને હિસાબો ક્લોઝ કરવામાં આવે ત્યારે આ હિસાબોની પતાવટ અંગે જે કંઈ કાનૂની જોગવાઈ કરવામાં આવી તેની ચર્ચા કરવાનો પ્રશ્ન ઊભો થાય. તો પહેલું જ પેઢીની ખોટ. માનો કે તમે ભાગીદારી પેઢીનું વિસર્જન કરો અને પેઢીને ખોટ ગઈ, તો જો પેઢીને નફો ન થતો હોય તો, બીજું કે માનો કે પેઢીને નફો ન થયો તો ભાગીદારોના મૂડી ખાતામાંથી રકમ લેવામાં આવે. માનો કે ભાગીદારોના મૂડી ખાતામાં રકમ નથી તો ભાગીદારોને એ નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે અને મિત્રો એ નુકસાન વહેંચવા માટે એમને પોતાની અંગત મિલકતો પણ વેચી દેવી પડે, કારણ કે એને અંગત દેવા ચૂકવવાના છે. આવા વિસર્જનના હિસાબોના પતાવટની અંદર એક રજૂઆત કરવામાં આવી. બીજું પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. અહીંયા બે શબ્દ આવ્યા, પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા. આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારોની જવાબદારી કેવી છે, અમર્યાદિત. એટલે કે અમર્યાદિત શબ્દનો અર્થ શું થાય કે ત્રાહિત, એટલે કે પેઢીનું દેવું ચૂકવવા માટે ઘણીવાર ભાગીદારે પોતાની અંગત મિલકતોને પણ વેચી દેવી પડે અને અંગત દેવા ભરપાઈ કરી દેવા પડે. અહીંયા શબ્દ એ આવ્યો કે ભાગીદારના અંગત દેવા, એટલે કે પેઢીનું દેવું ભરપાઈ કરવા માટે ભાગીદારે ઘણીવાર પોતાની અંગત મિલકતને પણ વેચી દેવી પડતી હોય છે. એટલે કે એ અંગત મિલકતો વેચીને પણ એને ભાગીદારી પેઢીના દેવા ભરપાઈ કરવાના હોય. આ પણ એક હિસાબી પતાવટની અંદર મહત્વનો મુદ્દો. પછી ભાગીદારની પત્નીની લોન, ભાગીદારોની એટલે કે ભાગીદારોની પેઢીને લોન. ઘણી વખત એવું બને કે પેઢીને નાણાકીય કટોકટી હોય તો એ પોતાના ભાગીદારો પાસેથી પૈસા લેતી હોય. આ વખતે ઘણા ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય. હવે આ લોન રહી એ જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સૌથી પ્રથમ વિસર્જન ખર્ચ, બહુ જ મહત્વનો મુદ્દો આવ્યો. વિસર્જન ખર્ચ. વિસર્જન કરવા માટે જે કંઈ ખર્ચ થયો હોય એ હંમેશા પેઢીએ ભોગવવાનો હોય. કોને ભોગવવાનો? પેઢીએ. OMRમાં પૂછાય ઘણીવાર પેઢીનો વિસર્જન ખર્ચ કોણ ભોગવે છે, તો ઘણા ભાગીદારો લખે, ભાગીદારો ન આવે, પેઢીએ ભોગવવાનો હોય છે. પછી જે કંઈ ત્રાહિત પક્ષના દેવા હોય એ ચૂકવી દેવામાં આવે. પછી જે કંઈ ભાગીદારોની લોન હોય, એટલે કે ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય એ લોનની રકમ એને ચૂકવી દેવામાં આવે છે. આ પણ એક હિસાબી પતાવટની અંદર મહત્વનો મુદ્દો. પછી ભાગીદારના પત્નીની લોન, બહુ મહત્વનો મુદ્દો આવ્યો. ભાગીદારની પત્નીની લોન એટલે કે આ સ્ત્રીઓની પાસેથી ઘરમાંથી પૈસા નીકળે જ સાહેબ, ગમે એ રીતે, કારણ કે એને બચત કરેલી હોય, પૈસા ભેગા કરેલા હોય. પણ અહીંયા સ્ત્રીઓએ ભેગા કરેલા પૈસા એવો શબ્દ ન વપરાય. આપણા હિસાબી પદ્ધતિની અંદર એના માટે શબ્દ છે સ્ત્રીધન. શું શબ્દ? સ્ત્રીધન, એટલે સ્ત્રીએ ભેગું કરેલું ધન. તો કે ઘણીવાર ભાગીદારની પત્નીએ સ્ત્રીધનમાંથી ભેગી કરેલી રકમ હોય અને એ પોતાના પતિને આપેલી હોય, બરાબર, અને એ પૈસા એને પેઢીને આપેલા હોય. એટલે કે ઘણીવાર એવું થાય કે જો એનો પતિ જીવતો હોય
તો એ ભાગીદારના લોન ખાતે જ લખાય। પણ ઘણીવાર એવું થાય કે ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રી ધનમાંથી એકઠી કરેલી રકમ પેઢીને આપેલી હોય તો ત્રાહિત પક્ષના દેવાની સાથે સાથે જ સામાન્યતઃ આની ચૂકવણી કરવામાં આવતી હોય છે। એટલે ભાગીદારની પત્નીની લોન પણ હિસાબી પતાવટની અંદર મહત્વનો મુદ્દો। ભાગીદારોની જવાબદારી, અહીંયા હમણાં જ આપણે જોયું કે ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત, એટલે કે પેઢીનું દેવું ચૂકવવા માટે ઘણી વખત પોતાની અંગત મિલકતો પણ વેચી દેવી પડતી હોય છે। એવો પણ પ્રશ્ન અહીંયા ઊભો થાય। એટલે ગમે તેમ કરીને પોતાની અંગત મિલકતોને વેચીને પણ એને પેઢીનું દેવું ભરપાઈ કરવાનું હોય છે। અહીંયા એના પછીનો મહત્વનો મુદ્દો આવે પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી। હવે પ્રશ્ન એવો ઊભો થાય કે જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢી પાસે જે કંઈ મિલકતો હોય એ મિલકતો વેચી દેવામાં આવે। મિલકતો વેચે એટલે સ્વાભાવિક છે કે આપણને એના પૈસા આવવાના, પૈસા આવવા એટલે આપણે એને ઉપજ કહી। હવે આ પૈસા આવી ગયા પછીની વેચણી કેવી રીતે કરવી? તો એની પણ હિસાબોની પતાવટ કરો ત્યારે જોગવાઈ કરવામાં આવી કે સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય, એના પછી વિસર્જન ખર્ચ ચૂકવી દીધા પછી શું થાય કે કોઈ ત્રાહિત પક્ષનું દેવું હોય તો એ ચૂકવી દેવામાં આવે। એ ચૂકવી દીધા પછી શું કરવામાં આવે કે માનો કે કોઈ ભાગીદારે, અહીંયા હમણાં આપણે જોયું કે કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો એ લોન પણ એને ચૂકવી દેવામાં આવે। એના પછી ભાગીદારના મૂડી ખાતાની કે ચાલુ ખાતાની બાકીની રકમ હોય દઈ દેવામાં આવે। અને પછી છેલ્લે જો કાંઈ રકમ વધે તો એ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે એમના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે વિસર્જનના હિસાબોની પતાવટની અંદર કઈ કઈ કાનૂની જોગવાઈઓ કરવામાં આવે છે તેના મુદ્દાઓ જોયા હતા। પેઢીની ખોટ હોય અથવા પેઢીના દેવા કે ભાગીદારના અંગત દેવા હોય, ભાગીદારની પત્નીને લોન હોય એટલે ભાગીદારની પેઢીને લોન હોય અથવા ભાગીદારના પત્નીની લોન હોય અથવા તો ભાગીદારોની જવાબદારી અને પેઢીની મિલકતોની ઉપજની વહેંચણી। હવે એના પછી આપણે જ્યારે ભાગીદાર પેઢીનું વિસર્જન કરી ત્યારે પેઢીના ચોપડે કયા કયા ખાતા ખોલવામાં આવે છે? આમાં મોટો દાખલો નથી પૂછાતો, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરી ત્યારે પેઢીના ચોપડે 4 પ્રકારના ખાતા ખોલવામાં આવે। તો એ કયા 4 પ્રકારના ખાતા? તો નંબર 1 મામીની ખાતું। અહીંયા મામીની શબ્દ આવ્યો એટલે ઘણાને એમ થાય કે આ મામીની એટલે શું? મામાના પત્ની? ના, અહીંયા એનું આપણે શોર્ટ નામ કર્યું। મામીની ખાતું એટલે માલ મિલકત નિકાલ ખાતું। ઘણીવાર તમને પ્રશ્નની અંદર ઓએમની અંદર પૂછે કે માલ મિલકત નિકાલ ખાતાનું બીજું નામ શું? તો સંપાદન ખાતું। ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મામીની ખાતું એનું બીજું નામ સંપાદન ખાતું। બીજું ભાગીદારોના લોનના ખાતા, જો હોય તો લોન આપી હોય તો લોનના ખાતા ખોલવાના। ત્રીજું ખાતું ખુલે ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતા। અને ચોથું ખાતું વિદ્યાર્થી મિત્રો ખુલશે રોકડ અને બેંક ખાતું। આ રોકડ અને બેંક ખાતાની બાકી મામીની ખાતે લઈ જવામાં આવતી નથી, ખાસ ધ્યાનમાં રાખજો। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક આગળના સ્ટેપ તરફ જઈ, જે તમને બુકની અંદર 286માં પેજ ઉપર 286માં પેજ ઉપર એક માલ મિલકત નિકાલ ખાતાનો નમૂનો આપ્યો છે। તમે બધા વિદ્યાર્થી મિત્રો એ નમૂનો ખોલીને રાખો, કારણ કે નમૂનાને સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે એના ઉપરથી જ આપણને આમનોંધ બનાવવાની આવશે। એટલે ખાસ નમૂનાને સમજી લઈ તો મામીની ખાતાનો નમૂનો માલ મિલકત નિકાલ ખાતું, ઉધાર, જમા, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। હવે એની અંદર આપણે નમૂનાને સમજી તો પહેલું સ્ટેપ આવશે વિદ્યાર્થી મિત્રો પરચુરણ મિલકતો ખાતે। આની અંદર તમામ કાયમી મિલકત લઈ લેવાની, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, ફિક્ચર જે કંઈ હોય એ બધા લઈ લેવાના। પણ એ લેતી વખતે એક વસ્તુની ખાસ ધ્યાનમાં રાખવાની, રોકડ કે બેંકને લેવાની થતી નથી, આ ભૂલાય નહીં। એના પછી જમા બાજુ આપણી પાસે આવે જોગવાઈઓ। તો જોગવાઈ એટલે કઈ કઈ? ઘસારા ફંડ હોય, ખાલખાતા અનામત હોય, દેવાદાર વટાવ અનામત હોય, આ બધી જોગવાઈ કહેવાય। એને જોગવાઈના હેડિંગ નીચે મૂકવામાં આવે મિત્રો। હવે ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું કે અહીંયા તમે જે જે મિલકતો લખી રોકડ અને બેંક સિવાયની આ તમામ મિલકતોની જે કંઈ ઉપજ થાય વિદ્યાર્થી મિત્રો એ આપણે રોકડ અને બેંકના હેડિંગ નીચે લખવાની, ઉપર ટાઇટલ લખવાનું
કે રોકડ અને બેંક ખાતે નીચે અહીંયા જે કંઈ મિલકતો વેચી હોય એની જે કંઈ ઉપજ થાય એની અંદર પેટા કોલમની અંદર બતાવવાનું. રેડી? ઉધાર બાજુ પરચુરણ મિલકતો લખવાની, જે જૂની બેલેન્સ શીટમાં રકમમાં આપી હોય પણ એમાં રોકડ અને બેંક નહીં લેવાની, એ સિવાયની તમામ મિલકતોને લઈ લેવાની. અહીંયા એ જે પરચુરણ મિલકતો રહી એની જે કંઈ ઉપજ થાય એ અહીંયા રોકડ અને બેંકના હેડિંગ નીચે લેવાની. પછી આવે જોગવાઈઓ. તો કઈ કઈ જોગવાઈ આપણી પાસે આવી શકે? ગાલખાત અનામત હોય, ઘસારા ફંડ હોય, દેવાદાર વટાવ અનામત હોય, એ રહ્યું અહીંયા લઈ લેવાનું. હવે આવે આપણી પાસે પરચુરણ દેવા. પરચુરણ દેવા એટલે જૂની બેલેન્સ શીટની અંદર મૂડી દેવા બાજુ લેણદાર હોય, દેવી ઊંડી હોય, ચૂકવવાના બાકી ખર્ચા હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, આ બધા જે કંઈ પરચુરણ દેવા આપ્યા એ અહીંયા મામીની ખાતાની જમા બાજુ પરચુરણ દેવાના હેડિંગ નીચે લખવામાં આવે છે. હવે અહીંયા રોકડ અને બેંક ખાતે આ દેવાની જે ચૂકવણી થઈ હોય, જો રકમમાં કાંઈ કીધું ન હોય તો તમામ દેવાની ચૂકવણી થઈ ગઈ હશે એમ સમજી અને મામીની ખાતાની ઉધાર બાજુ રોકડ અને બેંકના હેડિંગ નીચે આ દેવાની ચૂકવણી કરવાની હોય. એટલે આની જે કંઈ દેવાની ચૂકવણી આના હેડિંગ નીચે આવશે. પરચુરણ મિલકતોની જે કંઈ ઉપજ થાય વેચતા એ રોકડ અને બેંકના હેડિંગ નીચે આવશે. જમા બાજુ આવશે જોગવાઈઓ ખાતે. હવે ઘણીવાર એવું થાય કે કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હોય, વિસર્જન થાય ત્યારે કોઈ ભાગીદાર મિલકત લઈ જાય. જો કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હોય, બહુ જ મહત્વનો મુદ્દો છે, જો કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હોય તો એ ભાગીદારના મૂડી ખાતે ઉધાર થાય અને મામીની ખાતે જમા થાય. તો અહીંયા આપણે એને અસર આપવી પડે કે ભાગીદારના મૂડી ખાતે કાઉન્સમાં કોઈ ભાગીદાર મિલકત લીધી હોય તો. એવી રીતે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારતો હોય, જો કોઈ ભાગીદાર દેવું ચૂકવવાનું સ્વીકારે તો એ ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા થાય અને મામીની ખાતાની ઉધાર બાજુ આવે. એટલે ભાગીદારના મૂડી ખાતે ભાગીદારે જે કંઈ સ્વીકારેલા દેવા. પછી રોકડ અને બેંક ખાતે હમણાં જ આપણે કીધું કે હંમેશા વિસર્જન ખર્ચ કોણ ચૂકવવા ભોગવતું હોય? પેઢી. તો રોકડ અને બેંકના હેડિંગ નીચે વિસર્જન ખર્ચ આવે જે રકમમાં આપેલો હોય છે. રોકડ અને બેંકનું હેડિંગ લખીને કાઉન્સમાં વિસર્જન ખર્ચ. હવે જ્યારે તમે મામીની ખાતું બંધ કરો ત્યારે ઘણીવાર એવું થાય કે ઉધાર બાજુનો ટોટલ વધારે આવે તો એ ટોટલ બે બાજુ લખી નાખીએ એટલે જમા બાજુ ગેપ આવે. જમા બાજુ ગેપ આવે એટલે એને માલ મિલકત નિકાલ ખાતાની ખોટ કહેવાય. તો એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. પ્રમાણ આપેલું હોય તો ઠીક, નો પ્રમાણ આપેલું હોય તો જેટલા ભાગીદાર હોય એ પ્રમાણમાં વેચી દેવામાં આવે. એટલે અહીંયા ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે કાઉન્સમાં મામીની ખાતાની ખોટ એ વેચવામાં આવે. હવે માનો કે જમા બાજુનો ટોટલ વધારે હોય તો એ બે બાજુ લખવામાં આવે અને ઉધાર બાજુ ગેપ નીકળે. ઉધાર બાજુ ગેપ નીકળે તો એને કહેવાય નફો. બરાબર? આ નફો જે રહ્યો એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. ક્યાં લઈ જવામાં આવે? જો આ નફો અહીંયા ઉધાર નીકળ્યો હોય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા લઈ જવામાં આવે. અહીંયા જો કોઈ ખોટ નીકળી હોય તો ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર બાજુ લાવવામાં આવે. હવે અહીંયા પણ જો એને નફો નીકળ્યો હોય તો એ મામીની ખાતાનો નફો કહેવાય. આ પણ ભાગીદારો વચ્ચે સરખા પ્રમાણમાં, જો કરારમાં ઉલ્લેખ ન હોય તો, અને જો પ્રમાણ આપ્યું હોય અને જેટલા ભાગીદારો હોય, જો પ્રમાણ આપેલું હોય તો એ પ્રમાણમાં, પ્રમાણ આપેલું ન હોય તો જેટલા ભાગીદારો હોય એ પ્રમાણમાં એને વેચી દેવામાં આવતા હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક આપણે મામીની ખાતું જોયું જેની અંદર આવી રીતના પરચુરણ મિલકતો, એની ઉપજ જમા બાજુ, પરચુરણ દેવા, એની ચૂકવણી ઉધાર બાજુ, પછી કોઈ ભાગીદાર મિલકત લઈ જતો હોય તો એ મામીની ખાતાની જમા, કોઈ ભાગીદાર દેવું સ્વીકારતો હોય તો મામીની ખાતાની ઉધાર, વિસર્જન કચર્યો એ મામીની ખાતાની ઉધાર, રોકડ અને બેંકના હેડિંગ નીચે જોગવાઈઓ જે રહી એ તમામ જોગવાઈઓ અહીંયા લખવામાં આવે. અને જો પેઢીને નફો થતો હોય તો ઉધાર બાજુ એ નફો લખી અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. અને અધરવાઇઝ જો ખોટ નીકળતી હોય તો એ ખોટ વેચી અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર લઈ જવામાં આવે. હવે કોઈ દી એવું ન બને વિદ્યાર્થી મિત્રો કે નફો અને ખોટ બે હારે નીકળે, કાં નફો નીકળશે ને કાં ખોટ નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના સેશનની અંદર વિસર્જનના હિસાબોની પતાવટ અંગેના અમુક મુદ્દા જોયા. એની અંદર કયું કયું ખાતું ખોલવામાં આવે એમાં આપણે મામીની ખાતાની ચર્ચા કરી. એના પછીનો મુદ્દો આવે ભાગીદારના લોન ખાતા. ઘણીવાર ભાગીદારોએ પેઢીને લોન આપેલી હોય તો ભાગીદારોના લોન ખાતા ખોલવામાં આવે. જ્યારે વિસર્જન કરવામાં આવે ત્યારે એ ભાગીદારને લોન ચૂકવી દેવામાં આવે. એ લોનની રકમ
એટલે લોનની રકમ ચૂકવવા માટે એનું લોનનું ખાતું બનાવવામાં આવે. પછી ભાગીદારી પેઢીના વિસર્જન વખતે ભાગીદારોના મૂડી અને ચાલુ ખાતા પણ ઘણીવાર બનાવવાના જ હોય છે. તો એને મૂડી ખાતે કે ચાલુ ખાતે કેટલી રકમ લઈ જવાની હોય તેની પણ ગણતરી કરવા માટે આની અંદર મૂડી અને ચાલુ ખાતું બનાવવામાં આવે અને સૌથી છેલ્લે રોકડ અને બેંક ખાતું બનાવવામાં આવે. આની બાકી મામીની ખાતે લઈ જવામાં આવતી નથી. અહીંયા જો કંઈ રકમ ઘટતી હોય ઘણીવાર તો આ રકમ ક્લોઝ જ થઈ જાય, એટલે કે રોકડ અને બેંક ખાતું નીલ જ થઈ જવું જોઈએ. ખાસ એ મહત્ત્વનું ધ્યાનમાં રાખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે આટલી ચર્ચા કરી. નેક્સ્ટ પિરિયડની અંદર આપણે આ માલ મિલકત નિકાલ ખાતાની એટલે કે પેઢીના વિસર્જન ખાતાને પેઢીના વિસર્જન સમયે કઈ આમ નોંધ થાય તેની ચર્ચા કરશું.